જીવન જીવવું સહેલું નથી. એક આત્મકથા જેવી કહાની. જીવન જીવવું સહેલું નથી આ વાક્ય બોલવા જેટલું સરળ છે, પણ તેને જીવીને બતાવવું બહુ કઠિન છે. દરેક માણસ બહારથી હસતો હોય છે, પણ અંદર કેટલા તોફાન ચાલે છે એ કોઈ જોઈ શકતું નથી. કોઈ આર્થિક સંઘર્ષથી તૂટી રહ્યો છે, કોઈ સંબંધોમાં ઘાયલ થયો છે, કોઈ વિશ્વાસ તૂટવાથી ચૂપ થઈ ગયો છે. મારે મોત પહેલાં મરવું નથી. માણસ ત્યારે મરે છે જ્યારે એની આશા તૂટી જાય છે. જીવતો હોવા છતાં જ્યારે સપનાઓ મરી જાય, આત્મસન્માન ખોવાઈ જાય અને પોતાનો અવાજ દબાઈ જાય, એને કહેવાય મોત પહેલાં મરી જવું. પણ કહાનીનો નાયક કહે છે, મારે એવું જીવન નથી જીવવું. મળતા મળતા જીવવું પડે એવું જીવન. દરરોજ અપમાન સહન કરવું, દરરોજ ભયમાં જીવવું, દરરોજ કોઈના દબાણમાં પોતાને દફન કરી દેવું, આ જીવન નથી, આ તો ધીમું મૃત્યુ છે. એટલે એ સ્પષ્ટ કહે છે, આવો જીવન મારે જીવવું નથી. પ્રાણ રહે ત્યાં સુધી કોઈથી ડરવું નથી. આ પંક્તિમાં ભયથી મુક્ત થવાનો સંકલ્પ છે. ભય માણસને કમજોર બનાવે છે. ભય સત્ય બોલતા અટકાવે છે. ભય આત્માને બાંધે છે. જ્યારે માણસ કહે છે, પ્રાણ છે ત્યાં સુધી હું ડરતો નથી, ત્યારે એ પહેલેથી જ આધું યુદ્ધ જીતી ગયો હોય છે. સારું થાય તો ઠીક છે, જીવનમાં બધું આપણા હાથમાં નથી. ક્યારેક સારું થાય, ક્યારેક ખરાબ પણ થાય. પણ સાચો માણસ એ છે જે કહે, મારે સારું થાય તો આનંદ, પણ કોઈનું ખરાબ કરીને સારું મેળવવું નથી. આ છે સાચી નૈતિકતા. આ છે સાચું માનવત્વ. મારે ખરાબ કોઈનું કરવું નથી. આ વાક્યમાં મહાનતા છુપાયેલી છે. દુનિયા ઘણીવાર કહે છે, જવાબ આપ, બદલો લે, પણ હિંમતવાળો માણસ કહે છે, મારો રસ્તો અલગ છે. કોઈનું ખરાબ કર્યા વિના પણ સાચું અને સીધું જીવન જીવી શકાય છે. આ એ વિશ્વાસ છે. અંતિમ સંદેશ. જીવન સંઘર્ષ છે, પણ આત્મસમર્પણ નથી. જીવન દુઃખ આપે છે, પણ સ્વભાવ બદલવો જરૂરી નથી. ડર વિના જીવવું, ખોટું ન કરવું અને આત્મસન્માન બચાવી રાખવું, આ જ સાચું જીવન છે. મોત પહેલાં મરી ન જવું અને જીવતા જીવતા પોતાને જીવંત રાખવું, આ જ જીત છે. માનવતાની આ જિંદગી શાને કરે છે તું બરબાદ. જીવન જીવી જા જીવનમાં, તને દુનિયા કરે સદાયા, તને દુનિયા કરે સદાયા.